નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાતરના એક ગોડાઉનમાં આવ્યા છીએ। આ વર્ષમાં નવી સિઝન ખરીફ ઋતુની આપણા ખાતરની ખરીદીના દિવસો હવે શરૂ થઈ રહ્યા છે। એટલે સામાન્ય રૂપમાં આ વર્ષે આ સિઝનમાં અત્યારે દરેક ખાતરો આપણી જરૂરિયાતના જે છે એ પૈકી દરેક ખાતરોના જે કાંઈ ભાવ છે સરકાર તરફથી જાહેર થયેલા અને જે ભાવથી સંસ્થાઓ ખાતર વેચી રહી છે એની એક સામાન્ય માહિતી આપણે આ સંસ્થા મારફત મેળવશું। એટલા માટે કે આ સંસ્થામાં આપણને મોટા ભાગના ખાતરો ઉપલબ્ધ દેખાઈ રહ્યા છે ખેડૂતો માટે। તો કયું ખાતર કયા ભાવથી આ સિઝનમાં વેચાશે એની આપણે માહિતી ગોડાઉન કીપર જે છે આ સંસ્થાના એની પાસેથી મેળવશું। ગોડાઉન કીપર છે ભાઈ દીપકભાઈ ડાભી। આવો દીપકભાઈ, અમને કંઈક ભાવની વિગત આપો। તમે નમસ્કાર। આ સંસ્થાની અંદર ગોડાઉન કીપર તરીકે કામ કરો છો। હવે આમાં તમે રાસાયણિક ખાતરો જે કાંઈ લાવો છો એમાં અત્યારની સિઝનની જરૂરિયાત પ્રમાણે આપણે મુખ્ય ખાતરો તો સૌથી પહેલા તો આપણે ડીએપીની જરૂરિયાત હોય છે ખેડૂતોને, અને બીજા ક્રમે યુરિયાની જરૂરિયાત હોય છે। તો મોટી જરૂરિયાત છે એ ડીએપી અને યુરિયાની હોય છે, એટલે આપણે ડીએપી યુરિયાથી શરૂ કરીએ। તો ડીએપી તમે શું ભાવથી વેચો છો અહીંયા? ડીએપી અમે 1350 ના ભાવેથી વેચવી છે અત્યારે હાલ। બરાબર। પછી યુરિયાનો શું ભાવ છે? યુરિયાનો 266 ને 50 પૈસા ભાવ છે। બરાબર। અને આ બંને ખાતરો તમારી પાસે ઉપલબ્ધ હાજર સ્ટોકમાં છે। પછી બાકીના જે કઈ જરૂરિયાતના ખાતરો હોય જેમ કે નર્મદા ફોસ એટલે કે 20-20-0, પછી 20-20-13 એટલે કે એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, પછી સુપર સિંગલ સુપર ફોસ્ફેટ, તો આમાંથી બાકીના જે આપણે 3 ખાતરો ગણાવ્યા એમાંથી તમારી પાસે કયા કયા ખાતરો ઉપલબ્ધ છે? અમારે હાલ અત્યારે નર્મદા ફોસ એટલે કે 20-20-0 એનો અત્યારે 1350 અમારે ઉપલબ્ધ ભાવ અત્યારે છે અને એ હાજર સ્ટોકમાં। બાકી 20-20-0-13 છે એ પણ ઉપલબ્ધ સ્ટોકમાં છે, એનો 1400 રૂપિયા ભાવ છે। બાકી ધનવાન છે અમારે, એનો 675 રૂપિયા ભાવ। ધનવાન એટલે સિંગલ સુપર ફોસ્ફેટ। પછી પોટાશ પણ છે, પોટાશ હાજર સ્ટોકમાં છે આપણે આગળ અત્યારે 160 થેલી છે, એનો 1655 રૂપિયા ભાવ છે। 1655 50 કિલોની બેગ। 50 કિલો આ ઉરિયા છે ડીએપી છે। આ જથ્થો પણ ઉરિયાનો છે। હાજર સ્ટોકમાં અત્યારે ફૂલ જથ્થો આપણે ઉરિયાનો પણ છે, ડીએપી નો પણ છે। આ કયું છે? મોરેચ્યુ છે, એમોનિયમ સલ્ફેટ। આનો શું ભાવ છે? એમોનિયમ છે 950 રૂપિયા। 950 950। અને આ કઈ કંપનીનું છે? આ છે સરદાર કંપની। સરદાર એક જ કંપની બનાવે છે જાજા ભાગે આપણા એરિયામાં, તો સરદાર એક જ બનાવે છે, બાકી આપણે આવતા જ નથી બીજી તો। પછી અત્યારે પાયાના ખાતર તરીકે ખેડૂતો આ ખાતર લઈ જાય છે વાપરવા માટે? અમુક જે ખેડૂતો જેને નવું કંઈક કરવાની ઈચ્છા છે એ ખેડૂતો અત્યારે લઈ જાય છે કે આ જે ડીએપી ની સાથે ભેળવીને નાખી શકે। અમુક એમ વિચાર રાખે કે આ યુરિયા નથી નાખવું, સાથે આપણે મોરેસ્યુ કે એમોનિયમ સલ્ફેટ નાખવું છે તો એ નાખે છે। તો પછી આ તમારો ગોડાઉન નો બીજો ભાગ છે? હા, એ બીજો ભાગ। આ કયું છે ખાતર? આ છે 20-20-0 એટલે નર્મદા ફોસ। પાછળ જે ગુલાબી બેગ દેખાય છે એ પોટાશની છે। હા, એનો ભાવ 1655 રૂપિયા। અને કઈ કંપનીનું છે? એ છે નર્મદા બાયોકેમિકલ લિમિટેડ। બરોબર। હવે એમાં આઈપીએલ નું પણ આવે છે? આઈપીએલ નું પણ પોટાશ આવે છે। બરાબર। આપણે ત્યાં વારંવાર જુદી જુદી કંપનીઓ આવે, જે કંપની આપણને આપે ગુજકો માસોલ મારફતે। હા હા, બરાબર। હવે પછી આની પાછળ પણ કઈક દેખાય છે ખાતર? એની પાછળ પણ ઉરિયા છે, ધનવાન છે, 20-20-0 છે, બધા અલગ અલગ ખાતરો છે। બરાબર। તો તમારી પાસે અત્યારે બહુ મોટા પ્રમાણમાં ખાતર છે। ઉરિયા પણ બહુ મોટા પ્રમાણમાં છે, પછી આપણે ડીએપી કે 20-20-0 એ પણ મોટા પ્રમાણમાં છે, હાજર છે આપણા સ્ટોકમાં। બાકીની બધી ગોડાઉન કરતા આપણે અત્યારે ખાતર સ્ટોકમાં રાખેલ છે કે ખેડૂતોને, આપણા ગામના ખેડૂતોને અગવડ ના પડે એના માટે। તો આ જે ખાતરો અત્યારે મોટા ભાગે ચર્ચા થાય છે બધા વિસ્તારોનો આપણે જોઈએ તો કે ડીએપી લેવા જાઓ તો નેનો ડીએપી હારે આપવામાં આવે, યુરિયા લેવા જાઓ તો નેનો યુરિયા હારે આપવામાં આવે। તમે અહીંથી ખેડૂતોને ફરજિયાત શું હારે આપો? અમે અમારા ખેડૂતોને, અમારા ગામના ખેડૂતોને એક પણ જાતનું ડીએપી કે નેનો યુરિયા ફરજિયાત રીતે કોઈ પણ હારે આપતા નથી। સ્વેચ્છાએ ખેડૂત આવે કે મારે ડીએપી કે નેનો યુરિયા જોતું છે તો જ એને આપી છે। બાકી યુરિયા કે ડીએપી લેવા આવે એને નેનો યુરિયા કે નેનો ડીએપી હારે આપતા નથી। બરાબર। હવે તો તમે જે ખાતર લાવો છો તો એ કંપનીઓ તમને ફરજિયાત આપે? હા, એ અમને ફરજિયાત આપે છે। એનું તમે શું કરો? તમને ફરજિયાત આપે તો? અમારે ફરજિયાત આવે, તમે અત્યારે અમારા સ્ટોકમાં રાખી લેવી છે, અમારી પાસે તો પડ્યું જ હોય છે।
પણ અમારે ફરજિયાત લેવું જ પડે. એની સિવાય અમને ઉરિયા નો આપે, ડીએપી નો આપે, ફરજિયાત અમારે લેવું પડે. અમે ખેડૂતોને કોઈ ને પરાણે એક પણ ડીએપી ની નેનો બોટલ કે નેનો ઉરિયાની બોટલ એક પણ આપતા નથી. એટલે હારે કાંઈ પધરાવાનું નહીં, વધારાનું હા, વધારાનું કાંઈ નહીં, એક પણ નહીં કરતા. કંપની આપે તો સંસ્થાના સ્ટોકમાં એને મૂકી રાખવાની. જે જરૂરિયાત વાળા ખેડૂતો આવે અને પોતાની રીતે માંગણી કરે એને આપવાનું, ફરજિયાત કોઈને આપવાનું નહીં. તો ખેડૂત મિત્રો, આ છે કેટલીક સંસ્થાઓની કાર્ય પદ્ધતિ. આપણને ખૂબ બધી સંસ્થાઓમાં એવું જોવા, જાણવા અને સાંભળવા મળે છે સમાચારોમાં પણ કે ફરજિયાત તમારે આ ખાતર સાથે આ લેવાનું, આ સાથે આ લેવાનું. પણ આવી પણ કેટલીક સંસ્થાઓ છે, પુષ્કળ પ્રમાણમાં ખાતરનો સ્ટોક કરે છે. પોતાના સભાસદ ખેડૂતો અને બાકીના નજીકના ગામડાના ખેડૂતોની પણ સગવડતાઓ સાચવે છે અને કોઈ પણને એક બેગની સાથે કોઈ બીજું ડબલું ફરજિયાત નહીં આપવાના રૂપમાં કામ કરતી સંસ્થાઓ પણ આપણે ત્યાં છે ખેડૂત મિત્રો. તો આજના દિવસે અત્યારની સિઝનની જરૂરિયાતના પ્રમાણમાં ખાતરના ભાવોની લેટેસ્ટ એટલે કે અત્યારની સિઝન પ્રમાણેના ખાતરના ભાવોની વિગત આપણે આપ સૌની સાથે જે વહેંચી છે, જે વિગત સહિયારા રૂપમાં આપણે જાણવાની જરૂરિયાત હોય છે, એ વિગતો તમારા સુધી પહોંચાડવાનો જ્યારે પ્રયાસ કર્યો છે, ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ભાવ સાથેની વિગતનો આપણો વિડીયો પહોંચે એના માટે આપ સૌએ પણ પૂરતા પ્રયાસો કરવા જરૂરી છે, જેથી કરીને આપણા કેટલાક ખેડૂતો ખાતરની બેગમાં 25-50 કે 100 રૂપિયા ઘસાતા બચી જાય. અને આ જવાબદારી આપ સૌની છે એવું સમજી અને તમે પણ મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.